એક સંબોધનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુને ગાંધીજી માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને તેને લઈ તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેમણે કહ્યું છે કે ઇતિહાસમાં જે લખાયેલું છે, પુસ્તકોમાં જે લખાયેલું છે તે વાત મેં કરી હતી। અંગ્રેજો સામે જે નિડરતાથી ગાંધીજી લડ્યા હતા તેમ રાહુલ ગાંધી ભાજપ સામે લડી રહ્યા છે। સાથે જ તેમણે કહ્યું હતું કે લુચ્ચાઈનો પર્યાય શબ્દ એટલે ચતુરાઈ થાય છે। તો બીજી તરફ ઇન્દ્રનીલ રાજગુરુ મામલે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે પણ પોતાનું નિવેદન આપ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે કોંગ્રેસે માફી માંગવી જોઈએ। આ ગાંધીજીનું અપમાન કહેવાય। આઝાદી બાદ ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસનું વિસર્જન કરી નાખો। જો વિસર્જન થયું હોત તો આજે આ દિવસ ન આવ્યો હોત। अंग्रेजों सामे जे दृढ़ताथी जे निडरताथी जे सत्याग्रहथी गांधीजी लड्या हता। आजे अंग्रेजो नी जेम भागपालो ने राजकारोनी नीति अने लोकशाही ने खत्म करवानी वात जे भाजप करी रह्यु छे नरेंद्र मोदी नी आगेवानी मां, त्यारे एनी सामे कोई गांधीजी जेवी मजबूताईथी लड़ी रह्यु होय तो ये एकमात्र राहुल गांधीजी छे। वास्तविक राष्ट्रीय अध्यक्ष श्रीमती सोनिया गांधी, एमना राष्ट्रीय नेता श्री राहुल गांधी आ लोकोए माफी मांगवी जोईए। गुजरात प्रदेशना कोंग्रेसना नेताओए माफी मांगवी जोईए એટલા માટે કે આ મહાત્મા ગાંધીનું અપમાન નથી, ભારતની સ્વતંત્રતાનું અપમાન છે। ભારતની સ્વતંત્રતા, ભારતની આઝાદી એના પિતા એવા મહાત્મા ગાંધીનું અપમાન છે। ત્યારે મને લાગે છે કે આ એક ગરિમા ગણાશે જો કોંગ્રેસનું નેતૃત્વ તાત્કાલિક માફી માંગે। એટલા માટે કે મહાત્મા ગાંધી વિશે આ પ્રકારની અભદ્ર ભાષા, એમના માટે આ પ્રકારનો શબ્દ પ્રયોગ કોઈ ગુજરાતી ઝાંકી નહીં લે।